હેલો ગાઈઝ, હું આજે મારા મામાને ઘરે ઝૂલો ઝૂલાવું છું. આજે સવાર પડી ગયું. સવાર પડતાં જ મામાને ત્યાં હું રમવા ચાલ્યો. મામાની સાયકલ લઈને જૂની જૂની યાદોમાં હું રમતો હતો. રમતા રમતાની સાથે જ પછી મને બહુ આનંદ આવતો હતો. હું મારા મામાને ઘરે મારા પછી બેન માસીના છોકરા પણ આવ્યા હતા. પછી ટર્ન કરતાં કરતાં હું જતો હતો. પછી વરસાદ પડ્યો. પછી હું આજે મારા મામાને ઘરે મજા આવી ગઈ. શું કામ? તો કે આજે તો હું સ્વિમિંગ પુલ જઈ આનંદ માણતો હતો. મામાની ઘરે આજે ટબમાં નાહતો હતો. મામાએ ખૂબ મજા કરાવી. પછી મામાએ મને ટબમાં જ જમાડ્યો. હું ટબમાં જમતો હતો, ફરાળ કરતો હતો, કારણ કે આજે હતું શ્રાવણ મહિનાનો સોમવાર. એટલા માટે મામાએ મને ફરાળ કરાવ્યું. ફરાળ મને સ્વિમિંગ પુલના ટબમાં જ કરાવ્યું. આજનો આ ખૂબ જ આનંદ. પછી હું નાના પાસે ગયો. નાનાને મેં કીધું, નાના મને બનાવી દો હોળી. તો નાના પાસે એક નહીં પણ પાંચ હોળી બનાવી. નાના હોળીમાં માસ્ટર છે, એટલે હોળી બનાવતા હતા. હવે હું હોળી બનાવીને રમવા જઈ રહ્યો છું. હું એ હોળી હવે રમીશ. હવે એ હોળી હું પાણીમાં નાખીશ. તો દોસ્તો મને કહો, કમેન્ટ કરજો કે આ હોળી તરશે કે ડૂબી જશે, શું થશે એ કોમેન્ટમાં મને કરીને કહેજો. હેલો ગાઈસ, આજે તો બહુ જ વરસાદ હતો. ખૂબ જ નાહ્યો, ખૂબ જ એન્જોય કર્યો. અને આજે હું નાહતો હતો. મમ્મી ખીજાતા હતા, માંદો પડીશ, પણ હું કોઈને સાંભળતો નહોતો. પછી આવ્યો આજે જન્માષ્ટમીનો દિવસ, તો મારે કાનો બનવાનું જ રહ્યું. તો શું આજે હું કાનો બન્યો છું. તો મમ્મીએ મને મસ્ત તૈયાર કરી દીધો, ચાંદલો કરી દીધો અને કેળે ખોસી દીધી વાસળી. હા, આજે કાનાનો દિવસ હોય ને હું આરતી ન કરું એવું તો બને જ નહીં. તો હું કાનાની આરતી કરતો હતો. આરતી કરતાં કરતાં ભગવાનને ઝુલાવતો હતો. મારા મામાએ ઝુલાવતા હતા, મેં આરતી કરી. પછી મેં કાનાને માખણ ખાધું. એમાં અધૂરામ પૂરું બાકી રહી ગયું. મામાએ મને તેડી લીધો. મામાને પછી હું ખંભે બેસે બેઠા તાલી પાડતો હતો. ભગવાન કૃષ્ણનો હું જન્મોત્સવનો આનંદ માણતો હતો. તો બધા કમેન્ટમાં કરજો જય શ્રી કૃષ્ણ લખીને મને કોમેન્ટ કરજો. તો બધા લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો અને નીચે બદલ ઘંટી દબાવવાનું ભૂલતા નહીં.